2026 બોર્ડ પરીક્ષા પેસ્ટ્રી એપ્રિલ ધોરણ 10 સીવણ મશીન ઓપરેટર બુક. મિત્રો, અગાડી પણ મેં ઘણા વિડીયો બનાવ્યા અને એની અંદર પણ મને તમારું પ્રોત્સાહન સારું મળ્યું છે, એટલા માટે મેં આ વિડીયો બનાવું છું. આ પેપર છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડનું છે. એનું પેપર મેં સોલ્યુશન કર્યું છે અને 100% તમને સારું મળે એવી મારી ઈચ્છા છે. જેટલી પણ ખાલી જગ્યા છે, જેટલા ટૂંકા સવાલો છે, જવાબ છે, બહુ વ્યવસ્થિત રીતે સોલ્યુશન કરવામાં આવ્યું છે. અને જે પણ વીટી લોકોને ટાઈમ નથી મળતો એ લોકો પોતાના ગ્રુપની અંદર પોતાના બાળકોને આ વિડીયો મોકલી આપશે તો વધારે સારું પડશે. અને મારા ઘણા બીજા વિડીયો પણ છે, એ વિડીયો પણ મળી શકશે, પરંતુ એના માટે તમારે સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું. મિત્રો, તમે મારા વિડીયોને બને એટલું લાઈક કરશો તો મને બીજા વિડીયો બનાવવાની પણ મજા આવશે. મિત્રો, તમે પેપર લખવા માટે જે મહેનત કરો છો, આપણને ખબર છે કે આપણા વિષયની અંદર ઘણા બાળકો બહુ જ નબળા હોય છે અને એ લોકો માટે આપણે જે પણ 30 માર્ક લાવવાના છે, 30માંથી આપણે કેટલા 11 થી 12 માર્ક્સ જ લાવવાનો હોય છે. પરંતુ તો પણ નાના છોકરાઓને 9 થી 11ના છોકરાઓને થોડી તકલીફ પડે છે, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યા છે. અને હવે પરીક્ષા પણ આપણી નજીક આવી ગઈ છે, તો આપણને ક્લાસ લેવામાં પણ તકલીફ પડે છે. ક્લાસ યોગ્ય સમયે ના લેવાય અને આપણને પીરિયડ પણ ઓછા મળતા હોય છે. તેવા સમયમાં આપણે પૂરતું ભણાવી પણ નથી શકતા. એટલા માટે મેં જે વિડીયો બનાવ્યા છે એ સરસ છે અને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો વધારે પ્રોત્સાહન મળશે. મિત્રો, આ બધા સવાલો છે અને સવાલો બહુ વ્યવસ્થિત રીતે મેં બનાવી આપ્યા છે. હવે આની અંદર કેવું છે, કોઈ પણ 6 પ્રશ્નો છે, મેં પૂરેપૂરા બધા જ સોલ્યુશન કર્યા છે. પરંતુ તમારે પરીક્ષાની અંદર મિત્રો ખાલી 6 જ લખવાના છે અને એક પ્રશ્નનો 2 ગુણ હોય છે. 2 ગુણ હોય છે એટલે તમારે પૂરેપૂરા સવાલ નથી લખવાના, 6 જ લખવાના છે અને બહુ વ્યવસ્થિત રીતે લખવાના. અને કોઈ પણ પ્રશ્ન તમારે ખાલી નહીં છોડવાનો, એટલું મારી બધા વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક છે. હવે આપણે પ્રશ્નોનું ચાલુ કરીએ છીએ. તો પહેલે સ્ટાર્ટ ખાલી જગ્યા છે. તીક્ષ્ણ લાંબી હાથથી સીવવાની સોય કઈ છે? તો જવાબ આવશે સી, એટલે બેસ્ટિંગ સોય. નંબર 2, પેટર્ન અથવા કપડાના આગળનો અને પાછળનો ભાગ જે ખભાથી કમર સુધી આવે એટલે શું? તો મિત્રો શું આવશે? બોડીઝ. નંબર 3, કઈ સ્લીવને ખભા પર ભેગી કરીને કપ પર ફિટ કરવામાં આવે છે? તો પેટલ સ્લીવ. નંબર 4, કયા કોલરને ફ્લેટ કોલર રોલ દ્વારા પાડવામાં આવે છે? તો શોલ્ડર. નંબર 5, શેનો ઉપયોગ આકૃતિના વળાંકને ફિટ કરવા માટે અને કપડાના સપાટ ટુકડાને આકાર આપે છે? તો સી, ડાર્ટ્સ. નંબર 6, કાપડનો એક સાંકડો પટ્ટો એ શું છે? તો મિત્રો કયું આવશે? તો રિબન. બરાબર છે. બટન તો આવતું નહીં, દોરા પણ આવે છે ને વલ્ક્રો પણ નથી આવતું. હવે નંબર 7, ધાતુ અથવા નાયલોનના સાકોરથી બનેલું એક ફાસ્ટનર કયો છે? તો મિત્રો શું આવે છે? તો ઝીપર. નંબર 8, એક પ્લાન્ટની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કચરાના પદાર્થોનો ઉપયોગ બીજા પ્લાન્ટમાં તરીકે થઈ શકે છે? તો જવાબ શું આવશે? કાચા માલ. નંબર 9, એ વળાંકવાળા રીડ વાયરને કારણે થાય છે? તો એ જર્કિન. બી, ઓપન રીડ આવશે. મિત્રો, પ્રશ્નો નીચે આપેલા પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો. બરાબર છે મિત્રો. તો સવાલ આવે છે 10, પાઉન સિલાઈ વિશે 1-2 વાક્યમાં સમજાવો. જવાબ: પાઉન સિલાઈ મૂળભૂત રીતે સિલાઈ ફિનિશિંગનો એક પ્રકાર છે. સિલાઈ તેના પર પાઇપિંગ, બીજી પટ્ટી લગાવીને કાચી ધારને મજબૂત બનાવે છે. સવાલ 11, પેટલ સ્લીવ વિશે ટૂંકમાં સમજાવો. જવાબ: આ સ્લીવ ઉપરની 2 ધાર પર એકબીજા સાથે જોડાયેલી છે. આ સ્લીવમાં કોઈ અંદર આર્મ સિલાઈ નહીં હોય. આ સ્લીવ બનાવતી પેનલો છે. મિત્રો, તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખો તો એના સ્લીવ વિશે લખી શકો છો. ને બીજી વસ્તુ મિત્રો, પરીક્ષાની અંદર તમે કોઈ પણ પ્રશ્ન
ખાલી ન છોડો. કોઈ પણ વસ્તુ તમને જે બી જવાબ આવડે સ્લીવ વિશે એ તમે થોડું વ્યવસ્થિત લખશો તો તમને કોઈ પણ ટીચર તમને માર્ક્સ આપવામાં નહીં કરશે. પરંતુ તમે કોરું લખેલું હશે તો એક પણ માર્ક્સ તમને નહીં મળે. સવાલ 13, પેચ પોકેટ વિશે ટૂંકમાં સમજાવો. જવાબ: પેચ પોકેટ કપડાની બહાર લગાવવામાં આવે છે અને તે કાર્યાત્મક અને સુશોભન હોઈ શકે છે. પેચ પોકેટ કપડાની બાહ્ય સપાટી પર ટાંકાવાળા હોય છે. સવાલ 14, બટન હોલ સીવવાની ટેકનિક 4 મુદ્દા લખો. જવાબ: બટન હોલ્સના 4 મુદ્દા: 1 બેઝિક, 2 રાઉન્ડ અને 3 કી હોલ અને 4 બટન હોલ્સ. મિત્રો, પેચ પોકેટની અંદર તમને ખબર છે, પેચ પોકેટ શર્ટની અંદર મૂકવામાં આવે છે, જીન્સ પેન્ટની અંદર મૂકવામાં આવે છે. આ બધા પોકેટ આરામથી તમે મૂકી શકો, એને પેચ પોકેટ કહેવામાં આવે છે. હવે સવાલ 14, કાપડ અને વસ્ત્રોના કારખાનામાં ઉત્પન્ન થતા કાપડના કચરાને 4 જૂથમાં વિભાજિત કરી શકાય છે. જવાબ: નંબર 1, કાપડનો પ્રકાર કૌંસમાં વણાયેલા કાપડ, ગૂંથેલા કાપડ. નંબર 2, કાપડનું કદ. નંબર 3, કાપડનું પ્રમાણ. નંબર 4, કાપડનો રંગ. સવાલ 15, ચક ઇન વિશે 1-2 વાક્યોમાં લખો. જવાબ: તે શટલ દ્વારા ફેબ્રિકમાં ફિલિંગ યાર્નનો વધારાના ટુકડાને આંશિક રીતે ધક્કો મારવાને કારણે છે. ખામી સેલ્વેજ પર દેખાશે. જવાબ: કાપડ વસ્ત્રોમાં ઉત્પન્ન થતા કાપડ કચરાને જૂથમાં. મિત્રો, તમને ખબર છે ને, એક પણ મુદ્દો લખો. સવાલ 16, સાદી સિલાઈ વિશે 1-2 વાક્યમાં લખો. જવાબ: આ સૌથી મૂળભૂત સિલાઈ છે જે કાપડના 2 કે તેથી વધુ સ્તરો પર લગાવવામાં આવે છે. તે ફેબ્રિકના 2 કે તેથી વધુ સ્તરોને એક જ સ્ટિચિંગ લાઇનથી જોડે છે. સવાલ 17, નાઇફ પ્લેટ્સ વિશે 1-2 વાક્યોમાં લખો. જવાબ: તે સામાન્ય રીતે લગભગ 1.3 સેન્ટીમીટરથી 2.5 સેન્ટીમીટર પહોળો હોય છે અને તે દિશામાં ફેરવવામાં આવે છે. પાતળો દેખાવ ઉત્પન્ન કરવા માટે ટોચ પર સીવી શકાય છે. મિત્રો, સેન્ટીમીટર અને ઇંચનું માપ તો તમને ખબર હોય છે. નાનું એ હોય છે એ સેન્ટીમીટરનું માપ હોય છે અને મોટું હોય છે એ ઇંચનું માપ હોય છે. એટલે ખાસ કરીને ધ્યાન લખશો. સવાલ 18, વેલ્ક્રો વિશે 1-2 વાક્યમાં લખો. જવાબ: વ્યક્તિગત નાના ફાસ્ટનર ઉપરાંત ટેપના સ્વરૂપમાં ફાસ્ટનર પણ છે જે સીવી શકાય છે અથવા ચોંટાડી શકાય છે. સીવેલા વેલ્ક્રો કપડાં અને સોફ્ટ ફર્નિચર બંને માટે આદર્શ છે. વેલ્ક્રો તો તમે જોયું હશે, સફેદ કલરમાં આવે છે અને બ્લેક કલરમાં પણ આવે છે. નીચે આપેલા પ્રશ્નો વિસ્તાર જવાબ. કોઈ પણ 9 ગુણ. સવાલ 19, પેન સિલાઈ વિશે સમજાવી તેનું કન્સ્ટ્રક્શન અને ઉપયોગિતા લખો. જવાબ: તે એક સાંકડી સિલાઈ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે પાતળા કાપડ માટે અથવા કાપડ માટે થાય છે. સરળતાથી સીન થઈ જાય છે. તે સિલાઈની અંદર એક સિલાઈ છે. જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તે પહોળાઈ લગભગ ટકા ઇંચ અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ. મિત્રો, આપણે કોઈ પણ સિલાઈ કરીએ તે બધા સિલાઈના અલગ અલગ નામ હોય છે. તેને ફેન સિલાઈ કહેવામાં આવે છે. સાંકડી સિલાઈ જેનો ઉપયોગ સામાન્ય પાતળા કાપડ માટે જ થાય છે એ તમને ખબર જ છે. સરળતાથી સીન થઈ જાય છે. હર એક ટીચર તમને શીખવે છે અને બહુ વ્યવસ્થિત શીખવે છે, એટલે એનું ખાસ ધ્યાન રાખો. બરાબર છે. કન્સ્ટ્રક્શન. મિત્રો, એનો જવાબ છે લાંબો અને ક્વેશ્ચન છે. કાપડની ઊંધી બાજુ એકસાથે મૂકો. સિલાઈ લાઇનની નજીક પિન અને કામચલાઉ કાચો ટાંકો કરો. સિલાઈના છેડા સુધી સિલાઈની લાઇન જમણી બાજુ ટકા ઇંચ સુધી ટાંકો લો. ટાંકા લો તે પ્રમાણે કાપડ દબાવો. એરો ત્રીજી ઘીસી બનાવવા માટે હાથનો ઉપયોગ કરી અથવા ઇસ્ત્રીનો ઉપયોગ કરીને કાપડ દબાવી શકાય છે. પછી સિલાઈ કટિંગ ધાર વચ્ચેનો ભાગને ઇંચ સુધી કાપીને સરખો કરો. સિલાઈ ખોલી દબાવો. પછી કાપડની સીધી બાજુ એકસાથે ફેરવો. સ્ટીચ લાઇન પર કાપડ વાળી દબાવો. યોગ્ય સ્થિતિમાં ટાંકો લો. સિલાઈ લાઇન પર ટાંકા પ્રમાણે કાપડ દબાવો. મિત્રો, કેટલાક મુદ્દા કન્સ્ટ્રક્શનના આપેલા છે એ વ્યવસ્થિત રીતે આપેલા છે. આમાંથી કોઈ પણ તમે 1-2 ભૂલી ગયા હોય તો વાંધો નહીં, તમે તમારી યોગ્ય પ્રમાણે લખી શકો છો અને વ્યવસ્થિત લખશો તો તમને એમના પૂરેપૂરા માર્ક્સ મળી જ જશે. 3 માર્ક્સનો હોય છે તો 3માંથી તમને 2 માર્ક્સ મળી ગયા તો પણ વાંધો નહીં આવે છે.
સવાલ 20 સેટ ઇન સ્લીવના પ્રકાર કેટલા છે અને કયા કયા? તેમાંથી કોઈ પણ એક સ્લીવ આકૃતિ સાથે સમજાવો. જવાબ: સેટ ઇન સ્લીવના 8 પ્રકાર છે. સેટ ઇન સ્લીવ 2, પફ સ્લીવ, નંબર 3 પેટલ સ્લીવ, નંબર 4 બેલ સ્લીવ, નંબર 5 કેપ સ્લીવ, નંબર 6 પીસીપ સ્લીવ અને 7 લેગ ઓ મટન સ્લીવ, 8 કાઉલ સ્લીવ. મિત્રો ઘણી 8 જાતની તો સ્લીવ જ છે. લેગ ઓ મટન સ્લીવ આ એક ખૂણેપૂર્ણ એકલી સ્લીવ હેડ છે જે કાંડા પર તરફ ફિટ થવા માટે સાંકડી થઈ જાય છે. તેને મટન પગ જેવા દેખાવ આપે છે. તે ઘેટાના પગ જેવા દેખાવ માટે જાણીતું છે. તેમાં ખંભાથી ઉપરના હાથ સુધી સંપૂર્ણતા છે અને કોણીથી કાંડા સુધી ચુસ્ત ફિટિંગ છે. આ સ્લીવમાં ઊંચાઈ અને પહોળાઈ ઉમેરવાથી ઉપરની સ્લીવને કાપીને અને ફેલાવીને બનાવવામાં આવે છે. મિત્રો તમને આકૃતિ બતાવવા કીધી છે એટલે એક આકૃતિ લેગ ઓફ મટનની છે. આ બહુ સરસ રીતે આકૃતિ તમે દોરી શકશો, કેમ કે બીજી આકૃતિ પૂરી દોરવા પડશે તો તેમાં થોડી તકલીફ પડશે. આ આકૃતિ આરામથી તમે બનાવી શકો છો એટલે મેં આ આકૃતિ બનાવી છે. સવાલ 21 બેબી ફ્રોક માટે ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન આખી રીતે આકૃતિ સાથે સમજાવો. જવાબ: ફ્રોકના બોડીસના પાછળના પેનલ પર પ્લેકેટ જોડો. બોડીસ ફિનિશિંગ નેકલાઇન ફિનિશ નેકલાઇન ફિનિશિંગ અથવા બાઇન્ડિંગ સાથે ફિનિશ કરી શકાય છે. અહીં ફ્રોકને શેપર્ડ ફેસિંગનો ઉપયોગ કરીને ફિનિશ કરવામાં આવે છે. શેપર્ડ ફેશનને કાપડના નેકલાઇન ચોક્કસ આકાર આપવામાં આવે છે. મિત્રો બેબી ફ્રોક વિશે દર વર્ષે 100% આ પ્રશ્ન પૂછવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી તમારો પ્રશ્ન હશે. બીજા તમે તૈયાર કરો કે નહીં કરો પણ બેબી ફ્રોકમાં 100% તમને આવશે જ. એટલે આ પ્રશ્ન તમારે 100% મોરે કરવાનો છે. આની અંદર પૂરેપૂરું બેબી ફ્રોક કેવી રીતે તૈયાર થાય છે, એની આકૃતિ કેવી રીતે તૈયાર કરવી બહુ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે અને એની આકૃતિ પણ પૂરેપૂરી મૂકવામાં આવી છે. એટલે તે તમે આકૃતિ જોઈ લો અને ધ્યાનથી કરશો તો તમને માર્ક્સ મળી જશે. આગળ અને પાછળના કર્ડર માટે ફેસિંગ જુઓ. એ જ રીતે બીજું, સીધી બાજુ એકબીજા સામે રાખી નેકલાઇન પર અનુક્રમે આગળ અને પાછળ કર્ડર માટે ફેસિંગ મૂકો અને ફેસિંગ સીવો. બે ભાગ સરખા છે, આગળનો અને પાછળનો. એ જ રીતે ત્રીજું, સીધી બાજુ એકબીજા સામે રાખીને ખભા પર આગળ અને પાછળની બોડીસ ખભાને સિલાઈ દ્વારા જોડો. મિત્રો આ પણ સરસ રીતે આકૃતિનું જોડાણ હશે અને એ આકૃતિ સાથે જ મેં મૂક્યું છે. નંબર 4 આર્મ હોલ ફેસિંગ અથવા બાઇન્ડિંગ પૂર્ણ કરો. આર્મ હોલ એટલે મિત્રો તમને ખબર જ છે કે એ બાંયગારોને આર્મ હોલ તરીકે આપણે સાદી ભાષામાં કહીએ છીએ. સીધી બાજુ એકબીજા સામે રાખી આગળ અને પાછળની બોડીસની બાજુ સિલાઈ દ્વારા જોડે. મિત્રો બે ભાગને એક સાથે કરી દેવામાં આવ્યા છે અને શોલ્ડર જોઈન્ટ કરી દે છે. પછી એ બહુ સરસ રીતે દેખાય છે. એટલે આગળનો અને પાછળનો ભાગ જોઈન્ટ કરે છે. એટલે એ ધ્યાનથી કરજો અને આકૃતિ વ્યવસ્થિત રીતે દોરજો. 5મું, જમણી બાજુ એકબીજા સામે રાખી આગળ અને પાછળ સ્કર્ટની સાઇડની સિલાઈ દ્વારા જોડો. મિત્રો જો આકૃતિ નીચેનો ભાગ છે અને નીચેનો કહેવામાં આવે છે. એ જ રીતે આ ઉપરનો ભાગ છે અને નીચેનો ભાગ છે. કમર પર સીમ બનાવી બાળક ફ્રોકના બોડીસ અને સ્કર્ટમાં ભાગ જોડાવો છો. બે ભાગને તૈયાર એટલો વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. બરાબર છે મિત્રો. ફિનિશ ફ્રોક ઉપરનો ભાગ છે અને નીચેનો પણ ભાગ છે. આ આખી આકૃતિ તૈયાર થઈ છે અને પૂરેપૂરું થઈ જાય છે. હવે સવાલ આવે છે 22માં, ઝીપર અને વેલ્ક્રો વિશે વિગતવાર સમજાવો. ઝીપર એક પ્રકારનો ફાસ્ટનર છે જે ધાતુ અથવા નાયલોનની સાંકળોથી બનેલા હોય છે. નાયલોનની સાંકળ વજનમાં હળવી અને ધાતુની સાંકળ કરતાં વધુ સ્થિતિપાક હોય છે. વિવિધ લંબાઈ, રંગો અને સામગ્રીમાં ઘણા પ્રકારો ઉપલબ્ધ છે, પરંતુ તે બધા 5માંથી એકમાં આવે છે. સ્કર્ટ અથવા પેન્ટ ઝીપર્સ, મેટલ અથવા જીન્સ ઝીપર્સ, અદૃશ્ય ઝીપર્સ, ખુલ્લા અંતવાળા ઝીપર્સ, સુશોભન ઝીપર્સ વગેરે. મિત્રો ઝીપર એટલે ચેન, એ તમને બધાને ખબર હોવી જોઈએ. આ ઇંગ્લિશ શબ્દ છે. હવે મિત્રો વેલ્ક્રો વ્યક્તિના ફાસ્ટનર્સના ઉપરાંત ટેપના સ્વરૂપમાં ફાસ્ટનર પણ છે.
જે સીવી શકાય છે અથવા ચોંટાડી શકાય છે. સીવેલા વેલ્ક્રો કપડાં અને સોફ્ટ ફર્નિચર બંને માટે આદર્શ છે. જ્યારે સ્ટિક ઓન વિવિધતાનો ઉપયોગ બારીઓ પર બાંધવા માટે, પડદા, પ્લેમેટ અને પ્લાન્ટ્સને ઠીક કરવા માટે થઈ શકે છે. વેલ્ક્રો બે પટ્ટીઓથી બનેલો હોય છે. એકમાં ફિલામેન્ટ ફાઇબરની જાળી હોય છે અને બીજામાં જાળીદાર પ્લાસ્ટિકનું હૂકનું બાંધકામ હોય છે. મિત્રો, વેલ્ક્રો એ એક બાજુ ચોંટે છે અને એક બાજુથી ફીટી જાય છે. વેલ્ક્રો બહુ સરસ રીતે છે. વેલ્ક્રોને આપણે શર્ટની અંદર પણ ઉપયોગ કરવું છે કે કોઈ નાના છોકરાના કપડામાં પણ ઉપયોગ કરીએ છીએ. વેલ્ક્રો ને બધાએ 2-3 કલરમાં હોય છે, સફેદ હોય છે, બ્લેક પણ હોય છે. હવે મિત્રો, પ્રશ્ન સવાલ 23 હોય છે, સ્વચ્છ અને પર્યાવરણના ફાયદા લખો. તો જવાબ આવે છે પર્યાવરણના ફાયદા. સંસ્થામાંથી સારી સફાઈ કામદારો પ્રોત્સાહક પરિણામ આપે છે અને તે સંસ્થાની સારી છબી પણ બનાવે છે. સંસ્થામાં સ્વચ્છ વાતાવરણ રાખવાના કેટલાક ફાયદા નીચે મુજબ છે. સ્વચ્છ કર્મચારીઓ, ઓછા માંદા કિસ્સો, કાર્યસ્થળો સ્વચ્છ રાખીને કામદારોને સ્વસ્થ રાખો અને આનાથી ઓછા માંદા પડશે અને વધુ ઉત્પાદકતા મળશે. સ્વચ્છતા જાળવવા માટે ચેપને ફેલાવો ઓછો કરવા માટે દરરોજ સપાટીઓનું જંતુમુક્તકરણ, ફ્લોર ધોવા, કાર્પેટ વેક્યુમ કરવા માટે ટોયલેટને સેનિટાઇઝેશન કરવું. મિત્રો, જ્યારે પણ આપણે ઘરે હોય યા કંપનીની અંદર હોય યા સ્કૂલની અંદર હોય છે, પરંતુ આપણે સ્વચ્છતાને વધારે પડતું ધ્યાન રાખવું પડે છે. જેટલું આપણે સ્વચ્છતા રાખીશું એટલા બાળકો પોતાના હાથ કોઈ પણ આપણે કામ કરીએ છીએ ત્યારે પણ સ્વસ્થ રાખવા જરૂરી છે. મિત્રો, તમને ખબર છે કે જ્યારે સફેદ કાપડ હોય છે ત્યારે સ્વચ્છતા વધારે રાખવી પડે છે, નહીં તો ખરાબ જલ્દી થઈ જાય કાપડ. મિત્રો, સ્વચ્છતા સંતોષ લાવે છે. સ્વચ્છતા સકારાત્મક પ્રતિબિંબ કરે છે અને જ્યારે કોઈ કર્મચારી ડાઘરહિત અને લીંબુ જેવી તાજી, ગંધવાળા વિસ્તારમાં જાય છે ત્યારે કાર્યસ્થળની એકંદરે સારી છબી બનાવે છે. નંબર 3, લાંબા ગાળે સંપત્તિનું રક્ષણ કરે છે. ઇમારતોમાં મૂકી વસ્તુઓ, મુખ્યત્વે કાર્પેટ અને સખત ફ્લોર સફાઈ કરતી વખતે કાળજીપૂર્વક સંભાળવી જોઈએ. કોમર્શિયલ કાર્પેટ સફાઈ સાધનો અને કોમર્શિયલ ફ્લોર સ્ક્રબ અને રોકાણ કરવાથી સફાઈ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બની શકે છે. મિત્રો, આપણને ખબર છે ને કે ઘણી વખતે આપણે કાળજીપૂર્વક રાખવું જ પડે છે. કાળજી ન રાખીએ તો ગમે એવી પરિસ્થિતિ હોય કે ગમે એટલું વ્યવસ્થિત રીતે હોય છે, પરંતુ માણસ બીમાર અને જલ્દી પડી જાય છે. એના લીધે નથી કામ કરી શકતો, નથી ધ્યાન આપી શકતો કે કોઈ પણ વસ્તુની અંદર ઘણી તકલીફો પડે છે. એટલા માટે કહું છું કે ક્યારે બી સ્વચ્છતાને વધારે પડતું ધ્યાન આપવું જરૂરી છે. દાવ પર લાગેલી છબી સંસ્થાની સારી ઈચ્છાશક્તિ અને છબી તેના સ્વચ્છ ભૌતિક આંતરિક વાતાવરણ બધા માટે સુખદ દેખાવ પર આધાર રાખે. મિત્રો,